ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસેથી હટાવવામાં આવેલા શાકભાજી અને ફળના લારી ધારકોને તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે વર્ષોથી પોતાની આજીવિકા ચલાવતા શાકભાજી અને ફળ ફ્રૂટના નાના લારી ધારકોને ગેરકાયદેસર હોવાનું કારણ બતાવી અચાનક હટાવી લેવામાં આવ્યા છે। આ તમામ લારી ધારકો દૈનિક કમાણી પર જીવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો છે। તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન લારી ધંધો જ છે। હાલની પરિસ્થિતિમાં તેમને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે તેઓ સંપૂર્ણપણે રોજગાર વિહોણા બન્યા છે। તારીખ 2 જાન્યુઆરીના રોજ તમામ લારી ધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબત લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમ છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લારી ધારકોને તાત્કાલિક વૈકલ્પિક કાનૂની જગ્યા ફાળવવામાં આવે અને વેન્ડિંગ ઝોન જાહેર કરી નિયમબદ્ધ વ્યવસ્થા ઊભી કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે। જો માંગ ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભરૂચમાં સેવાશ્રમ વિસ્તારની અંદર જે લારી ધારકો છે એ છેલ્લા 2-2.5 મહિનાથી બિલકુલ બેરોજગાર પડી ગયા છે। આ બેરોજગારીના કારણે એમના ઘરની અંદર આજે અનાજ પાણી લાવવાના પણ રૂપિયા બચ્યા નથી, એમના બાળકોની ફીઓ ભરવાના રૂપિયા બચ્યા નથી, એમના બાળકો આજે અંધકારમય તરફ જઈ રહ્યા છે। 2 તારીખે કલેક્ટર શ્રી દ્વારા એક બાહેંધરી આપવામાં આવી હતી કે આપણે આ લોકોને વેન્ડર પ્રક્રિયા ચાલુ કરીશું ને ભરૂચ નગરપાલિકા પાસે આના માટે યોગ્ય રજૂઆત પણ આપણે કરીશું, પરંતુ આજ દિન સુધી એમની રોજગારી ન મળતા ફરીથી એક વખત રજૂઆત લઈને આવ્યા છે। અમે આશા રાખીએ છીએ કે દિન 3 થી 5 ની અંદર આ જલ્દીથી જલ્દી આ લોકોની જે કંઈ લારી ગલ્લાઓ છે, લારી છે એ ચાલુ થઈ જાય, એના વેન્ડર નંબર આપી દેવામાં આવે, એ લોકોને સિસ્ટમેટિક ત્યાં આગળ ઉભા રહેવા માટે જગ્યા ફાળી આપવામાં આવે। અને જો આવું કરવાની અંદર કંઈક પણ મોડું થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આ કલેક્ટર કચેરીના પતાંગણની અંદર તમામ લારી ધારકો સાથે આમ આદમી પાર્ટી પણ એ લોકોની સાથે ઊભી રહેશે અને આ લારી મજબૂરીની અંદર કલેક્ટર કચેરીની અંદર આ લોકોએ રોજગારી કરવા માટે मजबूर बनना पड़ता। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज है दैट इज 11,000, सेकंड प्राइज जो है वो 5,100 का है एंड थर्ड दैट इज 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।